તો આ ગયે આ વેલકમ સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું પીટર ક્લાસીસની અંદર. સ્ટુડન્ટ્સ, ક્લાસ 11 એન્ડ 12 ની અંદર જે સ્ટુડન્ટ્સ અત્યારે ભણી રહ્યા છે એમના માટે એક બિગેસ્ટ સરપ્રાઈઝ છે કે એમના માટે અત્યારે આપણી આ ચેનલ પર ફંક્શન ચાલુ છે. એ પણ એકદમ ડિટેલમાં, એ પણ એકદમ ગુજરાતી ભાષાની અંદર અંગ્રેજી ભાષાને ગુજરાતીમાં કન્વર્ટ કરીને સમજાવવાની તાકાત છે પીટર ક્લાસીસ સાથે. તો તમે બન્યા રહેજો, તમને બધું જ એકદમ ડિટેલ સાથે ફૂલ ડિટેલમાં તમને સમજાવવામાં આવશે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક નવો ફંક્શન ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે હેબિચ્યુઅલ પાસ્ટ. આ દરેકે દરેક ફંક્શન ધોરણ 11 માં પૂછાય અને 12 માં પૂછાય. જ્યારે જો તમે 10મા માં ભણતા હોય તો 10મા માં આ ફંક્શન પૂછાતા નથી, પણ કદાચ પૂછે છે કે કોઈ શક્યતા નહીં. એનું કારણ છે કે સોવિંગ કોન્ટ્રાસ્ટ છે, સોવિંગ રિઝલ્ટ છે, આ બધા 12મા ના ફંક્શન પણ 10મા માં પૂછાય છે. એટલે કોઈ રિસ્ક લેવો અશક્ય છે. તમે વિડીયો જુઓ તો તમારે ફાયદો જ થાય, નુકસાન તો કોઈ થવાનું જ નહીં. તો સ્ટુડન્ટ્સ, હેબિચ્યુઅલ પાસ્ટ આ ફંક્શન વિશે આપણે વાત કરીએ. તમને આ ફંક્શન હું એવી રીતે શીખવાડીશ, એવી રીતે તમારામાં ઉતારી દઈશ કે તમે મને કહેશો વાહ સર વાહ, આવડી ગયો, વાહ સર વાહ, તમારો કમાલ, જોરદાર વિડીયો હતો, મજા આવી ગઈ. પણ તમારા માટે એના માટે શરત છે કે આ વિડીયોને એન્ડિંગ સુધી જોવું પડે. કેમ કે હું તમને આ વિડીયોની અંદર બધું જ સમજાવીશ કે ફંક્શન એટલે શું, એનું વાક્ય કઈ રીતે બને, એનું સૂત્ર કઈનું હોય, કેવી રીતે એનો ઉપયોગ થાય, એ બધું જ તમને બનાવીશ. તો ચલો શરૂઆત કરીએ. એન્ડિંગ સુધી બન્યા. હેબિચ્યુઅલ પાસ્ટ. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ હોય તો આપણને ઘણી બધી ટેવો હોય. કોકને ચા પીવાની ટેવ હોય, તો કોકને દારૂ પીવાની ટેવ હોય, કોકને ટીવી જોવાની ટેવ પડી ગયો હોય, તો કોકને કઈક ફરવા જવાની ટેવ પડી ગયો. ટેવ એટલે આદત. તમે એને આદત કહી શકો કે મને તો ટીવી જોવાની આદત છે અને મને તો બધે ફરવા જવાની આદત પડી ગઈ છે, શું કરું કઈ ખબર નહીં પડતી. બરાબર, આવું પણ હોય. તો એ ટેવ અને આદતને અંગ્રેજીમાં હેબિટ કહેવાય. મને તો ટીવી જોવાની હેબિટ છે, મને તો બહુ ગેમ રમવાની હેબિટ પડી ગઈ છે. હેબિટ નહીં કહેતા, હેબિટ. અને જો આપણી હેબિટ સારી હોય તો આપણે લાઈફમાં કોઈ તકલીફ પડે ના, પણ જો હેબિટ ખરાબ હોય તો હેબિટ આપણે સુધારવી જોઈએ. તો એ હેબિટ તો ખબર પડી ને. હેબિટ એટલે ટેવ, એટલે કે આદત. તો એ હેબિટ પરથી ફંક્શનનું નામ છે, જુઓ ને, હેબિટ. હેબિચ્યુઅલ ફંક્શનનું નામ છે શું? હેબિચ્યુઅલ. હેબિચ્યુઅલ પાસ્ટ, ચૂલ, હેબિચ્યુઅલ. હેબિચ્યુઅલ પાસ્ટ. અને પાસ્ટ એટલે ભૂતકાળ. તો હેબિચ્યુઅલ એટલે ટેવ, પાસ્ટ એટલે ભૂતકાળ. તો ભૂતકાળની ટેવો, ભૂતકાળની આદતો, ભૂતકાળની આદતો, ભૂતકાળની ટેવો. તમારે અહીંયા શું દર્શાવવાનું ખબર? હાલમાં તમને કોઈ ટેવ છે એ નહીં, એ બિલકુલ નહીં. ભૂતકાળમાં તમને કોઈ ટેવ હતી. જ્યારે તમે નાના હશો ત્યારે તમને કોઈ ટેવ હતી. જ્યારે શાળામાં ભણતા ત્યારે તમને કોઈ ટેવ હશે. કોલેજમાં ભણતા હશો ત્યારે તમને કોઈ ટેવ હશે. તો એ ટેવ દેખાવ, મતલબ ભૂતકાળની ટેવ દર્શાવો, હાલની દર્શાવવાની ભૂતકાળની ટેવ. તો જો હવે એનું આપણે વાક્ય બનાવવાનું હોય સ્ટુડન્ટ્સ, તો જુઓ, તમને મેં 2 વાક્ય રચના આપી છે. 2 કેમ આપી છે? એનું કારણ છે કે તમે આ બંને પરથી વાક્ય બનાવી શકો. જો તમે આ વાક્ય રચનાનો ઉપયોગ કરો, એવું નથી પાછું પહેલું વાક્ય ઓમ ને પહેલું કે ના ના ના, આ બંને વાક્ય રચના બીજા વાક્યને લાગુ પડે. જે તમારે વાક્ય બનાવવાનું છે એને આ બંને રીતે બનાવી શકો. તમે આ વાક્ય રચનાથી પણ બનાવી શકો અને આ વાક્ય રચનાથી પણ બનાવી શકો છો. જો તમે ઓથી બનાવો તો પણ ચાલે, ઓનાથી બનાવો તો પણ ચાલે. જો વાક્ય રચના શું કહેશે કે સૌથી પહેલા તમારે લખવાનું કરતા, પછી તમારે લખવાનું યુઝ ટુ. તમારે જોવો, આપણે આગળનો ફંક્શન જોવાય ને, સપોઝિશન. ભણ્યા કે ના ભણ્યા? તમે વિડીયો જોઈ લો, નતો જો, જોઈ લેજો, મસ્ત આવડી જશે. તો સપોઝિશનમાં કયો શબ્દ આવતો? તો એઝ ઇફ, જાણે કે. હું ક્રિકેટ રમું છું, જાણે કે વિરાટ કોહલી હોય એમ, જાણે કે. એટલે કે શું આવે? એઝ ઇફ. એઝ ઇફ એટલે સપોઝિશન, સપોઝિશન એટલે એઝ ઇફ. તો એવું સ્ટુડન્ટ્સ, અહીંયા શબ્દ છે યુઝ ટુ. આ શબ્દ આવશે, આ ફંક્શનમાં શબ્દ આવશે યુઝ ટુ. આ શબ્દ તમને દેખાય તો તમારે આંખો બંધ કરી દેવાની અને આ ટીક કરી દેવાની. હેબિચ્યુઅલ પાસ્ટ. અને એક બીજું વાત, આ ફંક્શનનું બીજું પણ એક નામ છે, એવું પણ પૂછાય, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. શું કહું છું? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, આવું પણ પૂછાઈ શકે છે. ઓકે, અથવા ડાયરેક્ટ પૂછાય હેબિટ પાસ્ટ, એવું પણ પૂછાય. હેબિચ્યુઅલ પાસ્ટ, હેબિટ પાસ્ટ, હેબિટ એક્શન ઇન ધ પાસ્ટ. ઓકે, તો જો સૌથી પહેલા કરતા લખવાનો, પછી તમારે લખવાનું યુઝ ટુ, પછી V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. આ રીતે પણ તમે વાક્ય બનાવી શકો છો.
જો તમે એમ ના બનાવો તો તમારે આમાં જવું પડે. દેખો સૌથી પહેલા કરતા અહીં ટુ બી નું ક્રિયાપદ. જો તમે ભૂતકાળમાં બનાવો તો ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ ટુ બી ના રૂપ મૂકવા પડે, વોઝ અને વો. તો એ તમારે વોઝ વો મૂકવો પડે. પછી યુઝ ટુ આવે. હવે યાદ રાખજો, જો તમે અહીંયા ઈ જેમ આર મૂકો ને, અહીંયા તમે ટુ બી ના રૂપ મૂકો, ઈ જેમ આર, વોઝ વો, શેલ બી, વિલ બી, તો હંમેશા તમારે અહીંયા આઈએનજી વાળો રૂપ મૂકવાનો. દેખો અહીંયા તમે કશું યુઝ ટુ, અહીંયા તમે કોઈ સહાયકારક ક્રિયાપદ નહીં મૂકતા, એટલે આરામથી તમારે V1 મૂકી દેવાનો. ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. ગો, કમ, બાય, ટીચ, એવું બધું. પણ સ્ટુડન્ટ્સ અહીંયા જો તમે વો લગાવો તો તમારે આઈએનજી. યાદ રાખજો, સહાયકારક ક્રિયાપદ જોડે આઈએનજી આવે. જીઓ સહાયકારક ક્રિયાપદ, ઈઓ આઈએનજી. જીઓ સહાયકારક ક્રિયાપદ, ઈઓ આઈએનજી. જીઓ આઈએનજી, ઈઓ સહાયકારક ક્રિયાપદ. જીઓ આઈએનજી, ઈઓ સહાયકારક ક્રિયાપદ. આવડી જાય. ઓકે, ચલો હવે આપણે વાક્ય બનાવીએ. ચલો જો જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મને ફિલ્મ જોવાની ટેવ હતી. અત્યારે પણ છે, પણ ઓછી એમ. તો જો આ જે વાક્ય છે ને, આ તમારું ફર્સ્ટ ટાઈમ પહેલું વાક્ય. આ તો તમે બનાવો તમારી રીતે. મને ફિલ્મ જોવાની ટેવ હતી. આ વાક્ય કઈક મજાની વાત છે. દેખો આ આદત બતાવે છે. મને શું જયારે કોલેજમાં હતો ત્યારે શું હતું, તો ફિલ્મ જોવાની ટેવ હતી, ફિલ્મો પિક્ચરો જોવાની ટેવ હતી. તો આ વાક્ય આનાથી બને, અથવા આ વાક્ય તમે આનાથી પણ બનાવી શકો. બંને રીતે તમે બનાવી બતાવો. ચલો પહેલા વાક્યને બનાવી. પહેલું એકદમ સાદું વાક્ય છે. અંગ્રેજી તમને આવડતું હશે તમે બનાવી દેશો. યાદ છે, આ જ્યારે અને આ ત્યારે. યાદ રાખો, જ્યારે ત્યારે. એના માટે ઇંગ્લિશમાં શબ્દ શું આવે સ્ટુડન્ટ્સ? વેન. જ્યારે ત્યારે માટે શું આવે? વેન. પ્રસ્તાવ વાક્યમાં વેન નો અર્થ ક્યારે થાય? સિમ્પલ વાક્યમાં શું થાય? જ્યારે. હવે આ દેખો, જ્યારે અને ત્યારે. શું લખ્યું મેં? વેન. હું કોલેજમાં હતો. એનું ઇંગ્લિશ તો ઈઝી જ છે. વેન આઈ વોઝ. દેખો જ્યારે ત્યારે માટે શું લખ્યું મેં? વેન. હું એટલે શું લખ્યું મેં? આઈ. હતો એટલે શું લખ્યું મેં? વોઝ. હવે માં માટે ખબર છે કયો પ્રિપોઝિશન આવે? When I was in college. જો અલ્પ વિરામ મૂકી દેવાનો. જ્યારે ત્યારે માટે આપણે આગળ મૂકીએ ને કન્જેક્શન. જ્યારે ત્યારે માટે વેન, હું માટે આઈ, હતું એટલે વોઝ, માં એટલે ઇન, કોલેજ એટલે ઇન કોલેજ. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે વેન આઈ વોઝ ઇન કોલેજ. જ્યારે હું ધોરણ 7માં ભણતો હતો ત્યારે. જ્યારે હું ધોરણ 7માં હતો ત્યારે વેન આઈ વોઝ ઇન ક્લાસ 7. જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારે વેન આઈ વોઝ ઇન ક્લાસ 10. આવું બધું બનાવી દેવાનું. હવે દેખો, મને ફિલ્મ જોવાની હતી. આ વાક્ય સ્ટુડન્ટ આ છે. ચલો સૌથી પહેલા શું આવે? કરતા. તો કરતા શું? મને એટલે મને હું જ છું. એ શું આવશે? આઈ. શું આવશે? દેખો પહેલા કરતા એટલે શું આવ્યું? મને. હવે આ શબ્દ બેઠો જ કોપી. I used to. હવે શું આવે? V1. દેખો પેલા કરતા એટલે I used to. અહીંયા તમે એવું માની લો સ્ટુડન્ટ કે આ ટેવ હતી ને, આ એના માટે used to આવ્યું. હવે મારે તો V1 લખવાનું. V1 છે જોવા માટે શું આવે? વોચ. I used to watch. હવે વોચ જ કેમ સાહેબ? લુક કેમ લાગે? એનું કારણ છે પિક્ચર જુઓ તો પિક્ચરમાં બધા કેરેક્ટર એક જગ્યાથી આમ જતા હોય ને, તો જે ગતિમાં હોય ને એના માટે શું આવે? વોચ. અને સ્થિર હોય તો શું આવે? સી. તમે કોઈ મંદિર જોતા હોય તો કેવું પડે? આઈ સી અ ટેમ્પલ, આઈ સી અ રિવર. ઓકે, આવું તમે કહીશ. આઈ યુઝ ટુ વોચ ફિલ્મ. જો આ રીતે તમારું વાક્ય બને. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મને ફિલ્મ જોવાની ટેવ હતી. When I was in college, I used to watch a film. Students, આ વાક્યને તમે આમ પણ બનાવી દો. દેખો આનાથી બનાવીએ. ચલો આ વાક્ય છે એવું માની લો. આ વાક્ય આટલા લગન આવી ગયું છે. હવે માની લો મને ફિલ્મ જોવાની ટેવ, આ વાક્યથી બનાવી. તો કરતા મને એટલે શું આપવાનું છે? આ. હવે જુઓ, મને ફિલ્મ જોવાની ટેવ હતી એટલે ભૂતકાળ. ભૂતકાળના સહાયકારક શું આવે? વોઝ અને વો. તો તમારે ચાલુ ભૂતકાળ પ્રમાણે અહીંયા લખવાનું વોઝ. કરતા તરીકે આઈ. ટુ બી નું રૂપ હતી એટલે શું આવ્યું? વોઝ જ આવશે. ઈ જેમાં નહીં આવ્યું બધા વોઝ જ આવશે. કરતા આઈ. ટુ બી નું ક્રિયાપદ વોઝ. હવે યુઝ ટુ. આઈ વોઝ યુઝ ટુ. અહીંયા હવે ક્રિયાપદ આઈએનજી. તો ક્રિયાપદ શું સ્ટુડન્ટ્સ? જોવા માટે શું લખ્યું? વોચ.
તો આપણે આગળ વોચ લગાવીશું એટલે અહીંયા કરશું આઈએનજી વોચિંગ. તો આઈ વોઝ યુઝડ ટુ વોચિંગ કર્મ તરીકે શું આવશે? ઓફિંગ. તો સ્ટુડન્ટ્સ આ રીતે તમે વાક્ય બનાવી શકો. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે મને ફિલ્મ જોવાની ટેવ હતી. વેન આઈ વોઝ ઇન કોલેજ આઈ યુઝડ ટુ વોચ અ ફિલ્મ. બીજી રીતે બનાવીએ તો આમ પણ બને. વેન આઈ વોઝ ઇન કોલેજ આઈ વોઝ યુઝડ ટુ વોચિંગ અ ફિલ્મ. તમે ભૂતકાળની એક ટેવ દર્શાવી છે, તમે જોઈ લો વ્યવસ્થિત. તમે આ પણ લખી શકો, આ પણ લખી શકો. હું તો કહું આવું લખો તોય ચાલે, આ લખો તો પણ ચાલે. ગમે તે એક યાદ રાખો તો પણ ચાલે. બંને આવડતા હોય તો સારું જ કહેવાય. તમે બંને રીતે માંથી ગમે તે એક રીતે લખી શકો છો. તો સ્ટુડન્ટ્સ આ રીતે તમારે વાક્ય બનાવવાનો હોય. હવે હું તમને અધૂરા વાક્ય આપું અને એને આપણે પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. સ્ટુડન્ટ્સ જો હવે પ્રેક્ટિસ કરીએ. લખ્યું છે પહેલું સેન્ટેન્સ. આને કમ્પ્લીટ સેન્ટેન્સ વાક્યને પૂર્ણ કરવાના છે. વેન માય બ્રધર વોઝ ઇન મુંબઈ. જ્યારે મારો ભાઈ મુંબઈમાં હતો ત્યારે. મુંબઈમાં હતો ત્યારે એને શું ટેવ હતી? તો આપણે લખ્યું. તો જો વાક્ય બનાવું છું તમને. દેખો આ વાક્ય તો ઓલરેડી સ્ટુડન્ટ્સ બનેલું જ છે, બરોબર. તો હું તમને નીચે ડાયરેક્ટ બનાવીને બતાવું, બરોબર. વેન માય બ્રધર વોઝ ઇન મુંબઈ. જ્યારે મારો ભાઈ મુંબઈમાં હતો ત્યારે તેને, હવે વાક્ય બનાવી દઈએ. તેને કોઈ પણ બનાવી શકો તમે ગમે તે. હા, ત્યારે તેને વધારે ચા પીવાની ટેવ હતી. એવું વાક્ય બને. હવે ઘરે આવીને તો જ્યારે મારો ભાઈ મુંબઈમાં હતો ત્યારે તેને વધારે ચા પીવાની ટેવ હતી. તેને એટલે તમારે વાક્ય રચના પ્રમાણે પહેલું લખવાનું હિન કરતા, એટલે મારો ભાઈ એટલે અહીં આવે ને ત્યાં હવે લખવાનું યુઝ કર. પછી શું આવે? પીવા. શું પીવાની ટેવ હતી? પીવા માટે શું આવે? ડ્રિંક. વધારે ચા પીવાની હતી તો લખી દઈએ મોર. સિમ્પલ, આવડી જ જાય. વેન માય બ્રધર વોઝ ઇન મુંબઈ હી યુઝડ ટુ ડ્રિંક મોર ટી. આને તમે આ પ્રમાણે બનાવો તો આમ બને. વેન માય બ્રધર વોઝ ઇન મુંબઈ હી વોઝ યુઝડ ટુ ડ્રિંકિંગ મોર ટી. વોઝ આવી જાય. હી વોઝ યુઝડ ટુ ડ્રિંકિંગ મોર ટી. નેક્સ્ટ વાક્ય જુઓ. ઇન માય ચાઇલ્ડહુડ. આ તો મસ્ત. ચાઇલ્ડહુડ એટલે બાળપણ, આપણા બાળપણ. મારા બાળપણમાં આવું. મારા બાળપણમાં મને આ આપ્યો ને હેબિટલ પાસ્ટ. શું હતી? તો મારા બાળપણમાં મને રડવાની ટેવ હતી. નાના હોય તો ત્યાં રડતા જ હોય. તો જુઓ ઇન માય કરતા. દેખો અહીંયા કરતા આવે તો કરતા આપી દીધો છે. હવે મૂકો યુઝ ડોટ. પછી V1 રડવું. રડવા માટે તો ખબર છે ને શું આવે? ટ્રાય મોર. વધારે રડવાની ટેવ. આટલું જ કરવાનું. દેખો મારા બાળપણ. ઇન માય ચાઇલ્ડહુડ આઈ યુઝડ ટુ ક્રાય મોર. મારા બાળપણમાં મને રડવાની ટેવ હતી. વધારે રડવાની ટેવ હતી. અને આના બનાવીએ તો શું બનશે? ઇન માય ચાઇલ્ડહુડ આઈ વોઝ યુઝડ ટુ ક્રાઇંગ. આઈએનજી લગાવો. આઈએનજી. ઇન માય ચાઇલ્ડહુડ આઈ વોઝ યુઝડ ટુ ક્રાઇંગ મોર. સિમ્પલ, એકદમ સિમ્પલ. તમે બંનેમાંથી ગમે તે બનાવી શકો છો. તો સ્ટુડન્ટ્સ મજા આવી ને? તો જો આજે આપણે એક બીજો ફંક્શન પણ પૂરો કરો. તમને આ ફંક્શનમાં શું આવડવું જોઈએ? ફંક્શનનો ઉપયોગ આવડવો જોઈએ. ફંક્શનમાં જે શબ્દ વપરાતો હોય એ ખબર હોવી જોઈએ. અને વાક્ય બનાવતા આવડી જાય તો કોઈ વાંધો નહીં. અને બીજું કે તમને આ રીતે કમ્પ્લીટ સેન્ટેન્સ કરતા આવડવા જોઈએ. આ રીતે પૂરા કરતા આવડવા જોઈએ. સમજણ પડી તમને? અને એક બીજી વાત, જો તમે ટાઈમ મળે તમે આવું આખું વાક્ય બનાવો તો પણ ચાલે. જેમ મેં બી બતાવ્યું ને પેલા તો પણ ચાલે. જો તમારી ઈચ્છા હોય તો તમે આ વિડીયોના કમેન્ટની અંદર જઈને જો મને કમેન્ટ કરશો કે સર અમારે વધારે વાક્ય જોઈએ છે, આવું તમે લખશો. અથવા એવું એટલું લખશો ને સર મોર સેન્ટેન્સ, તો હું તમારા માટે એક આ વિડીયો છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો એક આખો વિડીયો બનાવીશ. જો તમે કમેન્ટ કરશો તો એક આખો વિડીયો બનાવીશ. એ વિડીયોની અંદર હું તમને આવા ઘણા બધા વાક્યો સોલ્વ કરીશ, બતાવીશ. બરાબર? ઘણા બધા વાક્યો સોલ્વ કરીને બતાવીશ. પણ કમેન્ટ તમે કરશો તો જ બાકી હું આગળનો જે વિડીયો છે એ બનાવવાનો છું. ઓકે? જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરવાનો ટ્રાય કરો. અને ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો અત્યારે જ V.Classes ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મહેનત કરતા રહો.